વિદ્યાર્થી મિત્રો, આપણે આખી હડપ્પીય સંસ્કૃતિ વિશે માહિતી મેળવી કે જેની અંદર એ લોકોનું સમાજ જીવન, એનું નગર, એની વ્યવસાય, એનો પોશાક, એની પ્રવૃત્તિ, બધી માહિતી મેળવીને છેલ્લે એનો અંત કઈ રીતે આવ્યો એ પણ આપણે જોયું. ચાલો હવે આપણે જોઈએ આપણા પ્રાચીન ગ્રંથો. હા વિદ્યાર્થી મિત્રો, આપણને આપણા ગ્રંથો વિશેની પણ માહિતી હોવી જ જોઈએ. ચાલો આપણે આપણા ગ્રંથોની માહિતી મેળવીએ. તો આજનો આપણો ટોપિક છે આપણા પ્રાચીન ગ્રંથો. ઋગ્વેદ અને તેનું અધ્યયન. ઋગ્વેદ છે એ એમ માનવામાં આવે છે કે સૌથી જૂનો જે વેદ છે એ ઋગ્વેદ છે. તો આપણા જે 4 વેદો છે એની માહિતી આપણે લઈ રહ્યા છીએ. 4 વેદ છે. હમણાં જ આપણે કીધું કે આપણે ત્યાં વેદ કેટલા, તો કે 4. પુરાણો કેટલા, તો કે 18. તો એવી રીતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા પુરાણ છે, કયા આપણા વેદ છે. હિન્દુ સંસ્કૃતિની બધી જ માહિતી આપણા વેદોની અંદર સમાયેલી છે. 4 વેદની અંદર સૌપ્રથમ ઋગ્વેદ કે જે સૌથી પુરાણો વેદ માનવામાં આવે છે. ત્યારબાદ યજુર્વેદ, ત્યારબાદ સામવેદ, અને સામવેદને તો વિદ્યાર્થી મિત્રો સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. શા માટે? કારણ કે સંગીતના જે કંઈ સ્ત્રોતો છે, જે કંઈ માહિતી છે એ આ સામવેદની અંદરથી આપણને મળેલી છે. એટલા માટે જ આ સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ અથર્વવેદ. તો આ 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. યાદ રહી ગયું ને વિદ્યાર્થી મિત્રો? આ 4 વેદ છે એ ખૂબ જ મહત્વના આપણા હિન્દુ સંસ્કૃતિ માટે છે. ત્યારબાદ વાત કરીએ તો આજે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે હડપ્પીય સંસ્કૃતિ વિશે ઘણી બધી માહિતી મેળવી. એના કયા કયા નગરો હતા, એના લોક જીવન કેવું હતું, સમાજ જીવન કેવું હતું, એ પ્રવૃત્તિ કઈ કરતા હતા, કઈ રીતે જીવતા હતા, એનો ખોરાક શું હતો, આ બધી જ માહિતી મેળવી અને છેલ્લે આપણે આ સંસ્કૃતિ કઈ રીતે નાશ પામી એ પણ માહિતી મેળવી. ચાલો હવે આપણે જોઈએ આપણા પ્રાચીન ગ્રંથો. શું છે આપણા પ્રાચીન ગ્રંથો? તો કે આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણા 4 પ્રાચીન ગ્રંથો છે. તો આ 4 પ્રાચીન ગ્રંથો ક્યાં ક્યાં છે? ચાલો એની માહિતી મેળવીએ. સૌથી પહેલા વાત કરીએ તો ઋગ્વેદ. ઋગ્વેદ છે વિદ્યાર્થી મિત્રો સૌથી જૂનો વેદ ગણવામાં આવે છે. 4 વેદોમાં સૌથી જૂનો વેદ એટલે ઋગ્વેદ. 4 વેદની અંદર સૌપ્રથમ ઋગ્વેદ, ત્યારબાદ યજુર્વેદ, ત્યારબાદ સામવેદ અને ત્યારબાદ અથર્વવેદ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણા આ 4 ગ્રંથો છે જે વેદ છે એ આપણા હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. જે રીતે આપણે કહીએ છીએ કે ઋગ્વેદ છે એ સૌથી જૂનો અને પ્રાચીનતમ ગ્રંથ છે, એ જ રીતે સામવેદ છે એ સંગીતની ગંગોત્રી છે. વિદ્યાર્થી મિત્રો, સામવેદને આપણે શા માટે સંગીતની ગંગોત્રી કહીએ છીએ? કારણ કે અહીંથી આપણને ઘણા બધી શ્લોકો અને સંગીત વિશેની માહિતી મળે છે. માટે જ આપણા ઇતિહાસકારો સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાવે છે. અને આ ઇમેજની અંદર આપણા જે 4 વેદો છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ આપણે જોઈ રહ્યા છીએ. આગળ વાત કરીએ તો ઋગ્વેદ આપણને પ્રાચીનતમ ગ્રંથ છે. પ્રાચીનતમ એટલે સૌથી જૂનો ગ્રંથ છે. આગળ તો કે આ વેદની અંદર 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે જેને સૂક્ત પણ કહેવામાં આવે છે. ઋગ્વેદની અંદર 10 મંડળો એટલે ભાગ, આપણે જે ભાગ કરીએ ને અલગ અલગ બુકની અંદર, એવા 10 મંડળોની અંદર 1028 પ્રાર્થનાઓ આવેલી છે કે જેને આપણે સૂક્ત પણ કહીએ છીએ. ઋગ્વેદ છે એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. પ્રાચીન જ્ઞાનનો ભંડાર કહેવામાં આવે છે. અને ઋગ્વેદની જે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદ છે કઈ ભાષામાં લખાયેલું છે? સંસ્કૃત ભાષામાં, અથવા તો એમ કહી શકીએ કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. આ ઇમેજની અંદર આપણે ઋગ્વેદ કે જેને આપણે પ્રાચીનતમ ગ્રંથ કહીએ છીએ, જેની અંદર 1028 પ્રાર્થનાઓ આવેલી છે. આ પ્રાર્થનાઓને આપણે સૂક્ત પણ કહીએ છીએ. આ ઋગ્વેદને પ્રાચીન જ્ઞાનનો ભંડાર કહીએ છીએ. આ ઋગ્વેદ છે એ કઈ ભાષામાં લખાયેલો છે? તો કે સંસ્કૃત અથવા તો વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. ત્યારબાદ વાત કરીએ તો આ વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને યાદ હોય તો રામાયણ કાળથી આર્યો શબ્દ વાપરવામાં આવે છે. તો ભગવાન રામ જે થઈ ગયા એ કયા ધર્મના હતા? તો કે આર્ય એટલે કે ક્ષત્રિય હતા. તો એ
જે માધ્યમ હતું એનું માધ્યમ શું હતું તો કે આ જે લોકો હતા એ લોકો કેવી રીતે રાજ કરતા હતા, એનું સમાજ જીવન કેવું હતું, એની આર્થિક એટલે લેણદેણની પ્રવૃત્તિ કેવી હતું, કયા ધર્મ પાળતા હતા, આ બધી જ માહિતી છે આર્યોની આપણે ઋગ્વેદમાંથી મળી આવે છે. આ વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ પણ જોવા મળે છે કે પ્રજાનું જીવન કેવું હતું, કેવી રીતે કયો ધર્મ અપનાવતા હતા, કઈ રીતે પ્રવૃત્તિ કરતા હતા, સમાજ કઈ રીતના રહેતો હતો, આ બધી જ માહિતી આપણને ઋગ્વેદમાંથી મળી આવે છે. ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી પણ આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે કદાચ રામાયણ જોતા હશો તો રામાયણની અંદર આપણને બતાવવામાં આવે છે કે ભગવાન રામ જ્યારે રાજા બને છે ત્યારે છુપા વેશમાં એ નાના નાના એના ગણ રાજ્યોની અંદર જાય છે અને ત્યાંથી એને અમુક માહિતી મળે છે કે કઈ રીતનું ત્યાં સમાજ જીવન ચાલે છે. તો આજે આપણને શું બતાવે છે તો કે ગણ રાજ્યોની જે માહિતી છે એ પણ આપણને ઋગ્વેદમાંથી જોવા મળે છે. અને આ ઋગ્વેદની અંદર જ આપણને ખ્યાલ છે કે રામાયણ જ્યારે જોતા હતા ત્યારે માતા સીતાજી ભગવાન રામને આર્ય કહીને બોલાવતા. તો આર્ય એ શું શબ્દ છે તો કે ક્ષત્રિયો માટે વપરાતો એક શબ્દ છે, એ આર્ય શબ્દ છે. એટલે આ આર્ય ઉપરથી જ આર્યો જે રાજા આખા કહેવાતા સમૂહ જે હતા એને આર્યો એવો શબ્દ વપરાતો હતો. આગળ વાત કરીએ તો સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી. સમિતિ મોટી, ત્યારબાદ સભા નાની હતી અને સભા કરતા ગણ નાના હશે. અત્યારે આપણને ખ્યાલ છે કે આપણું જે ભારતનું બંધારણ છે એમાં શું છે તો કે પહેલા ગામડા છે, ગામડાના સમૂહ ભેગા થાય એટલે તાલુકો બને, તાલુકાના સમૂહ ભેગા થાય એટલે જિલ્લો બને અને જિલ્લાનો સમૂહ ભેગો થાય એટલે એક રાજ્ય બને અને રાજ્ય જ્યારે ભેગા થાય છે ત્યારે આપણો ભારત દેશ બને છે. તો અહીંયા આર્ય સંસ્કૃતિની જ્યારે હતી ત્યારે પણ આ જ રીતનું હશે કે સભા સમિતિની સરખામણીમાં નાની હતી. તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા. ત્યારબાદ તો કે જેમાં રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી, ન્યાય પણ અપાતો હતો. આપણને ખ્યાલ છે કે આપણે જો કોઈ પુરાણા પિક્ચર જોઈએ તો રાજા છે એ ગાદી ઉપર બેઠા હોય, સાઈડમાં એના બધા મંત્રીઓ બેઠા હોય, સભા આખી ભરાણી હોય અને ત્યારબાદ કોઈ એવા પ્રશ્નની ચર્ચા થતી હોય યા તો કોઈને ન્યાય દેવાનો હોય તો એની પણ વાત થતી હોય. તો આવું બધું તો આપણે મહાભારત કાળ, રામાયણ કાળ, ત્યારબાદ આપણે જે રાજા રજવાડા થઈ ગયા એ કાળના કોઈ મૂવી જોતા હોય તો એની અંદર પણ આપણને બતાવે છે કે સભા છે એ આખી સભા ભરાતી હોય અને એની અંદર આ રીતના પ્રશ્નોની ચર્ચા થતી હતી. આગળ વાત કરતા આ સભાનું આપણને આખું પિક્ચર બતાવ્યું છે કે જેની અંદર લોકો બેસતા અને રાજા છે એ કોઈ વિષય ઉપર ચર્ચા કરતા હોય યા તો કોઈ સાંભળતા હોય, કોઈ ન્યાય આપતા હોય એવા આપણને નજરે પડે છે. આગળ વાત કરીએ તો સમિતિ છે એ વિસ્તૃત સભા હતી. કેવી સભા હતી? વિસ્તૃત સભા હતી જે રાજ્યની ચૂંટણી કરતી હતી. એ જમાનામાં પણ ચૂંટણી કરીને રાજાઓની પસંદગી કરવામાં આવતી હતી. રાજાને મદદ કરવા માટે સેનાધ્યક્ષ છે પુરોહિતની નિમણૂક થતી હતી. આપણને ખ્યાલ છે હમણાં જ આપણે છેલ્લે એક સરસ મજાની એક સિરિયલ આવતી તેનાલીરામાં, એની અંદર પણ આપણે જોયું હતું કે પુરોહિતો હતા, એના સેનાધ્યક્ષ હતા જે રાજા બતાવવામાં આવેલા હતા કૃષ્ણદેવરાય. તો એની આખી સભા હતી. તો એ કૃષ્ણદેવરાયને જ્યારે પણ કંઈ કામ હોય તો એના પુરોહિતોની મદદ લેતા, એના સેનાધ્યક્ષની મદદ લેતા, એના મંત્રીઓની મદદ લેતા. તો આ રીતે રાજાને મદદ કરવા માટે આ લોકોની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યનું એક કાર્ય ગવેષણા હતું. ગવેષણા એટલે શું? કે યુદ્ધ કરવું પણ એક કાર્ય હતું. કારણ કે દરેક રાજા શું કરતો હતો કે પોતાના રાજ્યને વિશાળ બનાવવા માટે હંમેશા યુદ્ધ કરતો હતો કે જેથી વધુ ને વધુ પ્રદેશો એના પ્રદેશની અંદર જોડાતા જાય. અને ઋગ્વેદમાં રાવી નદીના કિનારે એમ કહેવામાં આવે છે કે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો પણ ઉલ્લેખ થયેલો છે. વિચાર કરો કે એક સાથે 10 રાજાઓ પોતાની સેના લઈ અને રાવી નદીના કિનારે આખું યુદ્ધ કરે છે તો એ યુદ્ધ કેવું ભયંકર હશે. તો આ ભયંકર યુદ્ધનો પણ આ ઋગ્વેદની અંદર ઉલ્લેખ જોવા મળે છે. આ ઇમેજની અંદર જે આપણને કેમ કહેવામાં આવે છે કે વિસ્તૃત સભા ભરાતી કે જે ચૂંટણી કરી અને રાજાઓની મૂકવામાં આવતા હતા ત્યાં પદ ઉપર, એ પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ઋગ્વેદની અંદર આર્યોનો સામાજિક જીવન વિશે માહિતી મળે છે કે આર્યો જે હતા એનું સમાજ જીવન કેવું હતું, કઈ રીતે જીવન જીવતા હતા. સમાજનું એક કુટુંબ હતું, એ લોકોનું એક જે કુટુંબ હોય એ મૂકતા હતા. કારણ કે એકમ આખું બને એનું કુટુંબ અને કુટુંબ ભેગા થાય એટલે આખો બને સમાજ.
એક વ્યક્તિ 4-5 વ્યક્તિનું એક કુટુંબ બને છે. અત્યારે આપણે કહીએ છીએ કે અમારું કુટુંબ નાનું હોય અથવા મોટું હોય, કારણ કે અત્યારે તો વિભક્ત કુટુંબ થઈ ગયું છે કે દરેકને પોતાની રીતે જીવવું છે, યા તો ઘર નાના થઈ ગયા છે એટલે દરેક શું કરે છે કે જેવા પોતાના કુટુંબમાં એમ થાય કે ભાઈ હવે સાથે રહી શકે એવી પરિસ્થિતિ નથી એટલે અલગ ઘરમાં રહેવા જતા રહે છે. તો નાનું કુટુંબ થતું જાય છે, પણ ત્યારે એ નાનું કુટુંબ નહોતું, એક સંયુક્ત કુટુંબ રહેતા હતા. અને આ કુટુંબથી શું બનતું હતું કે આખો સમાજ તૈયાર થતો હતો. પિતૃ પ્રધાન હતું, એટલે કે પિતાના નામથી ઓળખવામાં આવતા. દશરથ નંદન રામ એવું કે આપણે સાંભળ્યું છે ને, તો દશરથ નંદન રામ એટલે શું, તો કે પિતૃ પ્રધાન હતી. અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. હમણાં જ મેં વાત કરી કે અત્યારે જેમ નાના નાના આપણા ફેમિલી થઈ ગયા છે કે મમ્મી પપ્પા ને એના ચાઇલ્ડ એટલા જ સાથે રહેતા હોય. કોઈક જ ફેમિલીની અંદર આપણને ગ્રાન્ડ પેરેન્ટ્સ કે એટલે દાદા દાદી રહેતા જોવા મળે છે. પણ ત્યારના જમાનાની અંદર સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી, એટલે કે બધા હારે રહેતા, પિતૃ પ્રધાન હતું અને સમાજ વર્ણ અને જ્ઞાતિમાં વહેંચાયેલો નહોતો, એટલે કે વર્ણ અને જ્ઞાતિમાં નહોતા, બધા સમાન હતા. આપણને ખ્યાલ છે કે ઘણા આપણને એવું કહેવામાં આવે છે કે સમાજ છે આખે 4 વર્ણની અંદર હતો, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ. પણ આ જે સમાજ છે એ વર્ણ અને જ્ઞાતિમાં વહેંચાયેલો ન હતો અને ઊંચ નીચના ભેદભાવ નહોતા, બધા સમાન જ છે એ ભાવના ત્યારે જોવા મળતી હતી. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ગ્રંથોમાં આપણે ઋગ્વેદની વાત કરી રહ્યા છીએ, તો આ ઋગ્વેદની અંદર જે સમાજ જે છે એવું બતાવવામાં આવે છે કે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પણ ઊંચું હતું. અત્યારે જે રીતે સ્ત્રીઓને સમાન ગણવામાં આવે છે, તો એ જમાનાની અંદર પણ સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું. સ્ત્રી સ્વતંત્ર હતી. ત્યારબાદ સ્ત્રીને સહધર્મચારિણી ગણવામાં આવતી હતી. આપણને ખ્યાલ છે કે ભગવાન રામ જ્યારે કોઈ યજ્ઞ કરે છે અને ત્યારે સીતાજી છે એ વનની અંદર હોય છે, તો શું થાય છે, તો કોઈ સ્ત્રીને પોતે નથી તો શું કરે છે, તો કે સ્ત્રી સ્વતંત્ર હતી પણ પોતાની સહધર્મચારિણી છે એટલે સોનાની મૂર્તિ બનાવી અને સીતાજીની પાસે મૂકી રામ ભગવાન અને યજ્ઞ કરતા આપણને દેખાડે છે. તો આ શું બનાવે છે, શું બતાવે છે, શું તો કે શું ભગવાન રામ ચાહે તો બીજા લગ્ન કરી શકત, પણ ના, એવું નથી કરતા, કારણ કે એ વચનબદ્ધ હોય છે, એટલે કે વચન પાડનારા હોય છે. એટલે તો કે સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું, સ્ત્રી સ્વતંત્ર હતી, સ્ત્રીને સહધર્મચારિણી ગણવામાં આવતી હતી. ત્યારબાદ યજ્ઞમાં સ્ત્રીની હાજરી આવશ્યક ગણાતી. અત્યારે પણ આપણે ઘરે કોઈ યજ્ઞ કરાવીએ કે કોઈ મંદિરે યજ્ઞ કરવા જઈએ તો સ્ત્રી હોય, સ્ત્રી અને પુરુષ બે સાથે જ યજ્ઞ કરવા બેસે છે. એટલે સ્ત્રીની એમ કહેવામાં આવે છે કે એ સમયની અંદર પણ યજ્ઞની અંદર સ્ત્રીની હાજરી આવશ્યક ગણાતી હતી. સ્ત્રી અભ્યાસ કરી શકતી હતી. અત્યારે જેમ આપણને છૂટ છે એ સમયે પણ છૂટ હતી કે સ્ત્રીને અભ્યાસ કરવો હોય તો કરી શકાય, પણ વચ્ચેનો જ્યારે કોઈ ગાળો આવે છે આપણે ત્યાં ભારતની અંદર, ત્યારે સ્ત્રીઓની ઉપર ખૂબ જ અત્યાચાર થાય છે. પણ આ આર્ય જ્યારે જીવન હતું, આર્ય સમાજનું જીવન હતું, ત્યારે સ્ત્રીને સમાનતા હતી, સ્વતંત્ર હતી, ખૂબ જ એને સ્ત્રીને મહાન ગણવામાં આવતી હતી. અને કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા હતા. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણા પુરાણની અંદર પણ લખેલું છે કે સ્ત્રી જ્યારે પુખ્ત ઉંમરની થાય પછી જ એના લગ્ન કરવા જોઈએ. પણ હજી આપણે અમુક ધાર્મિક જે જોવા મળે કે રીત રિવાજો મુજબ અમુક જ્ઞાતિઓમાં હજી બાળકો નાના હોય છે ત્યારે લગ્ન કરાવી દે છે. પણ અત્યારે તો આ જોવા નથી મળતું. પણ આપણે ખાલી આપણા ગાંધીજીની વાત કરીએ કે જે આપણા રાષ્ટ્રપિતા છે, તો આપણા રાષ્ટ્રપિતાની પણ જો તમે વાંચો એની સત્યના પ્રયોગો બુક, તો એની અંદર એને ઉલ્લેખ કરેલો છે કે એના ખુદના લગ્ન પણ 13 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. તો જોયું ને, તો વચ્ચેનો જે ગાળો હતો એ ગાળાની અંદર આપણી સંસ્કૃતિ છે એ નાશ પામી હતી. શા માટે? કારણ કે અહીંયા આપણે અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશરો આપણે ત્યાં જે 250 વર્ષ કે 200 વર્ષ સુધી અહીંયા રહ્યા છે અને આપણી સંસ્કૃતિને ધીમે ધીમે એને ખોરવી નાખી હતી. જેના કારણે આપણી આજે આર્ય સમાજની સંસ્કૃતિ હતી, ઋગ્વેદમાં જે વસ્તુઓ લખેલી છે એ આપણે વચ્ચેના સમયગાળાની અંદર ભૂલી ગયા હતા અને આખો નવો જ આપણો સંસ્કૃતિ અપનાવી હતી. તો અત્યારે ફક્ત એ થઈ ગયું છે કે પુખ્ત વયના થાય ત્યારે જ લગ્ન. તો એ જમાનાની અંદર એટલે ઋગ્વેદની અંદર પણ આ ઉલ્લેખ છે કે કન્યા જ્યારે પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન કરવા જોઈએ. ઋગ્વેદની ઋચાઓ લખનાર સ્ત્રીઓ પણ હતી. જે ઋચાઓ એટલે આપણે વાત કરી છે કે એની અંદર ઘણી બધી પ્રાર્થનાઓ લખેલી છે. તો એ સ્ત્રીઓ કઈ હતી? આ ઘણીવાર આપણને અભ્યાસ એટલે કે પરીક્ષાની અંદર પૂછાય છે કે ઋગ્વેદની ઋચાઓ લખનાર સ્ત્રીઓ કઈ કઈ હતી. તો આપણે આ નામ ખાસ યાદ રાખવા જોઈએ કે પહેલા હતા એ લોપામુદ્રા હતા અને બીજા હતા ઘોષા. તો આ 2 સ્ત્રીઓ છે કે જેણે આપણા ઋગ્વેદની અંદર ઋચાઓ લખેલી છે. આ ઇમેજની અંદર આપણે જે સ્ત્રીઓને સમાન અધિકારો આપેલા છે એ
જોઈ શકીએ છીએ કે બધી રીતની એ લોકોને છૂટ હતી. અભ્યાસ કરવો હોય, સ્વતંત્ર રહેવું હોય, ત્યારબાદ પોતાની રીતે પોતાનો પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન કરતી હતી. આ બધું શું બતાવે છે કે એ જમાનાની અંદર સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું. આગળ વાત કરીએ તો ઋગ્વેદની અંદર ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. અત્યારે પણ આપણે સવારની જે ઉષા દેવી છે, સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ ઋગ્વેદની અંદર જોવા મળે છે. આજે પણ આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર સવાર સાંજ પૂજા કરીએ છીએ. સવારમાં ઉઠીને સૂર્યદેવને પાણી આપણે ચડાવીએ છીએ, અગ્નિની પૂજા થાય છે, વરુણદેવની પૂજા થાય છે, ઇન્દ્રદેવની પૂજા થાય છે. તો આ હિન્દુ સંસ્કૃતિ છે, આ બધી પૂજાઓ કેમાં આપણને બતાવેલી છે તો કે ઋગ્વેદની અંદર બતાવેલું છે. ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની પણ ચર્ચા કરવામાં આવેલી છે. ગાયને તો આપણે માતા તરીકે પૂજીએ છીએ કે આપણે એવું હિન્દુ સંસ્કૃતિમાં એવું માનીએ છીએ કે ગાયની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. એટલે એની પણ પૂજાની માહિતી છે આ ઋગ્વેદમાંથી મળી આવેલી છે. અને અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો વધુ ઉલ્લેખ જોવા મળ્યો છે. શા માટે? કારણ કે આર્યો છે એ પણ યુદ્ધની સાથે સંકળાયેલા હતા અને યુદ્ધની અંદર ખ્યાલ છે આપણને કે ઘોડા છે એ સૌથી વધુ ઉપયોગ લેવાતો હતો, એટલે ઘોડાનો પણ એમાં ઉલ્લેખ જોવા મળે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ બતાવે છે. આ લોકો પણ પશુપાલન કરતા હશે. આ ઇમેજની અંદર જે આપણે એમ કહી શકીએ કે સૂર્યદેવ છે, વરુણદેવ છે, અગ્નિદેવ છે, જે આપણે જોઈ શકીએ છીએ કે જેની આપણા ઋગ્વેદની અંદર ઉલ્લેખ કરેલો છે. આગળ વાત કરીએ આપણે તો પશુઓ છે યુદ્ધ માટે ઉપયોગ થતા હતા કે યુદ્ધ કઈ રીતે કરવું એના માટે ઉપયોગ થતો હતો. અને લોકો છે એ કબીલાઈ જીવન જીવતા હતા. કબીલાઈ જીવન એટલે કે આખે પોતાનો સમૂહ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પસાર થાય તો બધા એક સાથે પસાર થતા. એવું નહીં કે એક કુટુંબ જતું રહે પછી બીજું કુટુંબ જતું રહે. આખો કબીલાઈ છે એ પોતે પસાર થતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ. લોકોની સંપત્તિ પશુઓની સંખ્યા પર આધાર રાખતી હતી. એટલે જેની પાસે વધારે પશુ એ વધારે ધનવાન હતો. કારણ કે એ જમાનામાં કદાચ એવું હશે કે સોનું અને ચાંદી તો હશે પણ પશુઓ પણ સાથે વધારે હોય જેને એ વધારે પૈસાદાર ગણાતો હશે. આપણને ખ્યાલ છે કે આપણા ભગવાન શ્રી કૃષ્ણ છે એના જે પાલક પિતા હતા નંદરાજા, નંદરાજા પાસે એટલી બધી ગાયો હતી એટલે નંદરાજા છે એ રાજા કહેવાતા. શું કામ? કારણ કે નંદ પાસે ઘણી બધી ગાયો હતી. તો આ પશુઓ છે ત્યારથી આપણે જોઈએ છીએ કે પશુઓની સંખ્યા વધારે હોય એ રીતે એને વધારે પૈસાદાર ગણાતા હતા, એની સંપત્તિ ગણાતી હતી. ત્યારબાદ પશુપાલન સામૂહિક રીતે થતું હતું. કારણ કે આટલી બધી ગાયો હોય કોઈ એક વ્યક્તિ તો જઈ ન શકે એટલે સમૂહમાં બધા જતા અને પશુપાલનની પ્રવૃત્તિ કરતા હતા. ત્યારબાદ ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થામાં પ્રથમ ચરણમાં કૃષિ ગૌણ હતી. ત્યારે કૃષિ ગૌણ હતી. ખેતી એટલી બધી મુખ્ય નહોતી પણ મુખ્ય શું હતું કે પશુઓ પાલનનું જે હતું એ મુખ્ય હતું. કારણ કે પશુઓ એટલા બધી હતા એટલે દૂધ, દહીં, ઘી, માખણ ખૂબ જ મળતું. એટલે એ ચરણમાં એમ કહેવામાં આવે છે કે કૃષિ ગૌણ હતી. મુખ્ય જે સંપત્તિ હતી શું હતી તો કે પશુપાલનની હતી. તો આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કેટલા બધી આપણે માહિતી મેળવી કે આપણા જે ઋગ્વેદ છે એની અંદર આપણને આર્યોની માહિતી અલગ અલગ આપી છે. તો આ આખું જે પાઠ આપણે ભણ્યા કે જેની અંદરથી હડપ્પીય સંસ્કૃતિની તો માહિતી મળી જ અને સાથે સાથે આપણા 4 વેદમાં મહત્વનો જે પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ એની પણ આપણે માહિતી